આજે આપણે 5મા ધોરણની જે બાલિકા છે તે આપણને વ્યસન મુક્તિ વિશે એક પાત્રીય અભિનય કરશે. તો આપ સૌ શાંતિથી જોશું. અને દીકરીનું નામ છે સોનલ બેન. બરાબર? તો સોનલ બેન આપણને સરસ અભિનય કરશે એ આપણે જોઈશું. બધા મારું નામ સોનલબેન છે. હું 5મા ધોરણમાં ભણું છું. હું આજે એક પાત્રનો અભિનય કરીશ. 5મા ધોરણની અંદર જે પાઠ આવે છે તે પાઠનું નામ છે બકરીની અરજી. રામ રામ રામ. જે છજુ કાકા છે ને એ છજુ કાકાને ઘરથી હું છું, એમની હું બૈરી છું. હાથી રામ રામ રામ. એકવાર મારા ઘરવાળા હે ને બકરીને લઈને ચારવા જાય ને તે બકરી તો અહીંયા બગીચામાં ગતી રહી ને તે બગીચાનો માલિક હતો એને મારી બકરીને માર નાખી. તે પછી હું તો રોઈ પછી મેં કીધું મારે તો બકરી જ જોઈ મારી. તો કે પછી છજુ કાકા કે બકરીને આપણે અરજી કરીએ. તો કે અરજી કરવા તો આપણે કે લખવું પડે કે. તો કે તને કે મને ક્યાં લખતા આવડે છે? તો કે તોય લખી આપણે કે. પછી ઘરમાં એક પથ્થર પડ્યા હતા ને એ પથ્થર લઈ આવ્યા અને પછી પથ્થરાને ઘસીને સુવાડી બનાવી. અને પછી એક આડો લીટો કર્યો અને પછી આડો લીટો કર્યો ને એટલે પછી કે આ આપણું ઘર કે. પછી એમ કહી અને પછી આ આપણું ઘર એમ કહી અને પછી એમ કહે કે હવે હું જાઉં કે. પછી એ તો જાય. પછી રસ્તામાં જંગલ આવી મોટું. રામ રામ. જંગલમાં તો એક પૂજારી રહેતા. તે પૂજારી કહે ક્યાં ચાલ્યા દોસ્ત? જંગલમાં ફરવા તો નથી નીકળ્યો ને? રામ રામ રામ. ના રે ના, તારા જેવો નવરો થોડો હું કે. પછી કે તો કે તું ક્યાં જશો? તો કે હું તો કે પહેલી વાર કે મારે જરૂર પડી ને એટલે હું જાઉં કે. રામ રામ રામ. તો કે તું કે રાજાને કોઈ દી મળ્યો છે? તો કે ના કે. તો કે કોઈ દી તે રાજાને જોયે છે? તો કે ના કે. તો કે મારે તો પહેલી વાર જરૂર પડી એટલે હું જાઉં છું. રામ રામ રામ. પછી કે હવે અંધાર પડી ગયો, હાલ આપણે ખાઈ લઈએ. પછી એમ કરીને ખાઈને બંને છૂટા પડ્યા. પછી રાજાના દરબારમાં પોકી જાય. પછી રાજા તો મોટા હિસ્સા ઉપર બેઠા હોય છે. અને પછી રાજાજીને કહે રાજાજી મારી અરજી લ્યો. સામે ધરીને કહે તો કે મારા પ્રધાનને આપો કે એ મને વાંચીને સંભળાવે કે. પછી પ્રધાને તો મને કશું દેખાડ્યું નહીં. હા બુદ્ધિ વગર નહોતો. પછી બીજા પ્રધાને આપ્યું. બીજાએ એમ કહ્યું. બધાને આપ્યું. બધાએ એવા જ હાલ થયા બધાના. છેલ્લે રાજાનો વારો આવ્યો. રાજા કે લાવા જોઈ લખલ છે કે નથી લખલ? રામ રામ રામ. પછી બતાવીને લખલ હતો. લખલ કે આ છે તારું ઘર છે કે? તો કે હું કે આ મારું ઘર છે કે. આ રહ્યું કે તારું બકરી તો કે હું કે મારી બકરીને કે મારી નાખી બચાવી સીધા રસ્તે જાતી દીધો હોય કે. બગીચામાં બેઠીને ખાતી દીધો હોય કે મારી નાખી. રામ રામ રામ. મારી નાખી બકરીને કે. પછી રાજા ગુસ્સે થયા એમ કે બોલાવો એ દુષ્ટને. ક્યાં ગયો એમ કહ્યું. અને પછી છજુ કાકાને ઉપરથી 10 બકરી આપી અને 600 રૂપિયા આપ્યા. અને છજુ કાકા તો ખુશ થતા ઘરે ગયા. અને પછી એમની પત્નીને કહે જો મને આપણે બકરીઓ 10 ને 600 રૂપિયા આપ્યા કે. તો કે તમે કે રાજાને કે પગે લાગ્યા હતા? તો કે હું કે પછી વિચાર કરતા ઢીબરા કેવા લાગ્યા હતા રાજાના તે? તો પછી જે પૂજારીએ ખાધા હતા ને તો કે હું કે ના ઢીબરા ખવડાવ્યા તારા વખાણ કરતા હતા કે. તો કે હારું કે. પછી એ તો ખુશ થયા અને પછી એને લઈ આવ્યા. જે માળી હતો એને. અને પછી માળીએ કોઈ એવું કર્યું નહીં ને બકરીને મારી પણ નહીં.